નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ફરતે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં પૌવાવાડા ગલીના શ્રીજીની વિસર્જન યાત્રા ધામધૂમપૂર્વક કાઢવામાં આવી, જેમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું। સદભાવના હોવી જોઈએ, તો દરેક તહેવારો દરેક કોમના સદભાવનાથી ઉજવીએ અને હવે જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને હવે એકતા રહેવી જોઈએ કાયમ એકબીજા માટે। અને અમારા જાવેદ બાપુ છે, ગુડ્ડુભાઈ છે અને પોલીસ સ્ટાફનો ખૂબ જ સહકારથી આ જે ધાર્મિક તહેવાર બહુ ખૂબ જ સારી રીતે ઉજવાયેલો છે। લોકોને શું અપીલ કરશો? શાંતિ, બસ નમ્ર શાંતિ રાખો ને સદભાવનાથી રહો બધા, એક જ મારી અપીલ છે તમામ વડોદરાવાસીને। શું નામ છે? યોગેશભાઈ કાયસ। પૌવાવાડા ગલીના વિસર્જન યાત્રા નીકળી હતી, આપણા દ્વારા સાલ ઓઢાવી અને ફુલાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। મારા વિસ્તારના મારી ગલી પૌવાવાડાની ગલી એ મારી ગલી છે અને એ ગલીના અંદરના જે ગણેશજી છે એ અમારા છે અને અમે એમનું દર વર્ષે સ્વાગત કરીએ છીએ અને કરતા રહીશું। અને એમાં યોગેશભાઈ કાયસ, અજયભાઈ, પછી પેલા રાજેશભાઈ એ બધા આગળ રહે છે અને એ લોકોની સારી મહેનત રહે છે અને કોમી એકતાનો એ દાખલો રાખે છે। મારું નામ જાહિદ હુસેન સૈયદ, તાજા કમિટી ચેરમેન જાહિદ બાપુ।